નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવી દિવ્ય કથા જેમાં એક હાથીએ સંકટની ઘડીમાં ભગવાનને હૃદયથી પોકારી અને ભગવાનને તરત જ આવીને પોતાના ભક્તને બચાવ્યો. હા મિત્રો, આજે આપણે જાણીશું ગજેન્દ્ર મોક્ષની પવિત્ર કથા, જેનું શ્રવણ અને પાઠ ખાસ કરીને પુરુષોત્તમ માસમાં અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. પ્રાચીન સમયમાં એક શક્તિશાળી હાથી હતો. તેનું નામ હતું ગજેન્દ્ર. ગજેન્દ્ર પોતાના પરિવાર સાથે એક સુંદર સરોવરમાં જતો. ત્યાં કમળના ફૂલો, શાંત પાણી અને સુંદર પ્રકૃતિ હતી. એક દિવસ ગજેન્દ્ર પાણીમાં સ્નાન કરી રહ્યો હતો. અચાનક પાણીમાંથી એક મગર બહાર આવ્યો અને ગજેન્દ્રનો પગ જોરથી પકડી લીધો. ગજેન્દ્રએ પોતાની આખી શક્તિ લગાવી. પરિવાર પણ મદદ કરવા આવ્યો, પણ કોઈ તેને બચાવી શક્યું નહીં. ઘણા વર્ષો સુધી સંઘર્ષ ચાલ્યો. અંતે ગજેન્દ્ર સમજી ગયો કે હવે માનવી કે પોતાની શક્તિ કામ નહીં આવે. ત્યારે તેણે હૃદયપૂર્વક ભગવાનને યાદ કર્યા. હે પ્રભુ, હે જગતના પાલનહાર, મારી રક્ષા કરો. ગજેન્દ્રએ કમળનું ફૂલ ઉપાડી ભગવાનને સમર્પિત કર્યું. અને મિત્રો, જ્યારે ભક્ત સાચા હૃદયથી ભગવાનને પોકારે ત્યારે ભગવાન જરૂર સાંભળે છે. ભગવાન વિષ્ણુ તરત જ ગરુડ પર બેસીને આવ્યા. સુદર્શન ચક્ર વડે મગરનો નાશ કર્યો અને પોતાના ભક્ત ગજેન્દ્રને મુક્તિ આપી. આ ઘટનાને ગજેન્દ્ર મોક્ષ કહેવાય છે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે જીવનમાં જ્યારે કોઈ મોટું સંકટ આવે ત્યારે બધા રસ્તા બંધ થઈ જાય છે, પરંતુ સાચા મનથી ભગવાનને યાદ કરો. ભગવાન જરૂર મદદ કરે છે. ખાસ કરીને પુરુષોત્તમ માસમાં ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાથી પાપોનો નાશ થાય છે, ઘરમાં સુખ શાંતિ આવે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં લખજો જય શ્રી હરિ. ધન્યવાદ.